તો જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે આજે છે ને 2026 એટલે કે નવું વર્ષના અમે એન્જોય માટે નીકળી ગયા છે અને આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે આ એન્જોય કરીએ જ છીએ નવા વર્ષનું. સરસ મજાનું એમ ફરવાલાયક સ્થળ કહેવાય આ એન્જોય માટેનું. તો આવશે અમારું કંઈક નવું વર્ષ આજનું. અને મિત્રો માંડ રહી ગયા, કારણ કે સાંજે અમારી બાજુ વરસાદ આવ્યો હતો છાંટા. નવું વર્ષ કરવા માટે આપણે બધા નવું વર્ષ કરીએ ને એટલે 5 વાગ્યા ને એટલે 5 વાગ્યા ને એટલે આવી ગયો. એટલે બધું આપણે મિલવાનું હતું ને બળતણ તે બધું હળિયાદળી વાળ્યો. દોડધામ કરાવી, દોડધામ કપડા હેડવાના ને એવું બધું એટલે બળતણ ઓળામાં મૂકી દીધું. પણ વરસાદ આવ્યો પહેલા અને વરસાદ આવ્યો, નવું વર્ષ કરાવ્યું બધાને. અને અમુક ગામડામાં ઝાઝો આવ્યો મિત્રો. આપણે થોડોક સાંટ આવ્યો એટલે ઓછું કહેવાય, પણ અમુક જગ્યાએ ઝાઝા આવ્યા એટલે શું છે. આ તો આપણે મિત્રો ઘઉં છે ને વાવેલા એટલે સારું છે. નકર જીરું બીરું વાવ્યું હોત ને તો હમણાં આપણે પૈસા લીધા જીરુંમાં, ઓલા મગફળીના. ખબર છે ને તમને બધાને, 44,000 રૂપિયા હમણાં ઠોકી નાખ્યા અને પાછા સરકાર પાસે માંગવાનો વારો આવે એવું લાગે મને. કારણ કે આવા માવઠા થાય ને, એટલે પાછા સરકાર કહે કે સાલું કાનૂન ખેડૂને પાછા કંઈક દેવું પડે થોડા ઘણા, નકર મરી જવાના. એટલે ખેડૂને એમને એમ સિઝન દીઠ લઈ રહેવાનું. માવઠા થયા કરે, વરસાદ થાય, સિઝન દીઠ ભૂકા કાઢે, હાલું જ પડે. નુકસાન એટલે વળતર હાલું જ પડે પાછું, એવું થાય. અને લેતા જ રહે લોકો. તો મિત્રો આ તુવર વીણવા માટે અમે આવ્યા છે, થોડી ઘણી છે નવી વાડીની અંદર, અને જોવા માટે આવ્યા હતા. અને 2026નું નવું વર્ષ એટલે આ વાડી થોડો કાંટો મારી લઈએ એટલે કંઈ પગ છૂટા થાય. નાકાવાડીને અત્યારે નવરા થયા. અને જો નવી વાડીના ઘઉં છે મિત્રો, બહુ સરસ મજાનો ફાલ બાલ બાજરિયા આવી જાય, નીકળી ગયો. હવે લગભગ એક બીજું પાણી પાય ને એટલે કમ્પ્લીટ રેડી થઈ જાય. કેટલું છૂટવાનું? છૂટલી રહેવા દે. થોડી કાલે નથી જાય. કાલની કાં તું વાત કરે? હજુ સવાર પડે તારની વાત નહીં. કાલનું નહીં કરવાનું, આજનું જ કરવાનું. તો બધા લોકો મોબાઈલ મેં બધા એમ કે 2026 में दुनिया खत्म એમ. તો આપણે હાચી નહીં થાય ને, નહીં થાયેલા હજુ આપણે આ કેટલા હટ્ટા હજુ દેખી નહીં દુનિયા બરાબર. હજુ ઘણું જીવવાનું. આ તો અગેરના ડોહા મરી જાય તો ચાલે, પણ આપણે તો હજુ નૈકા જુવાનિયા કાં અતારના જતા રહેવા હે. હજુ આપણે ઘણું બધું દેખવાનું છે, દુનિયા જોવાની છે. એમને એમ થોડા વહી જવાનું કંઈ. હજુ ઘણું ખેતરોનું કામ કરવાનું બાકી. આ બધો ગમ વાઢવાનો લેવાનો, એમને એમ થોડા વહી જઈએ. આ 10 11 પોણી પાઈને હાટકા ઠીલા થઈ જાય. હજુ મારે છોરો નાનો હજુ મોટો થાય પણ આવે પછી કે જવાય? એમ થોડું જવાય. બધાને હજુ મોહન થાળ ને લાપસી ખમણ જલેબી એવું ખવડાવવાનું. તારમાં ક્યાં જવાનું? પણ મિત્રો જો વાદળા થઈ ગયા ને, આવું વાદળ હતું કાલે, જોઈ લો આવું વાદળ હતું. અને કંઈક હાજી કંઈક ભૂંડ આવ્યો છે લગભગ. આવું વાદળ હતું ને વરસાદ આવી ગયો હતો હાજે જોરદાર. અમુક ગામડામાં બહુ વરસાદ થયો છે. આપણે તો થોડો લિમિટ છે એટલે વાંધો નહીં. બાકી જીરાવાળાને તો વધારે નુકસાન કહેવાય, કારણ કે પાયેલું હોય ને પાછું ઉપર તો વરસાદ થાય એટલે જીરામાં વધારે નુકસાન હોય. બાકી બીજા માલને તો ઓછો નુકસાન આવે. તો અહીં રહેવા દે ને, એ બધી નહીં લેવાય. દાવ રાંધ એવું તાર યાર, એટલે મને પછી છે ને નહીં ફાવતું.
આ જાજુ નહીં લેવાનું, માપ નહીં લેવાનું. ચોળી દેખાય ચોળી જોઈ લો મિત્રો, ચોમાસાનું બિયારણ છે. ચોળલા ના લે પાકી પાકી હા પાકી પાકી કોઈ દે જાય નહીં ચોળલા દે ને કેટલી પણ બધી હાય શું કા કરે, હાય નહીં કરવાની એમ. એવડું બધું ને લઈને શું કરવાનું આપણે? બે માણે ખાવાવાળા, એ તો બે માણે ખાવાવાળા ને આવડું બધું. રેવા દે ને યાર. આટલી મજાની ચોળી તમને ખાવા મન થાય એવી પણ તું વેર ખાહી કે ચોળી ખાહી? ચોળી ચાલ. ખાવાની ચોળી ચોળી મજા લેશે તો ગાઈસ જોઈ લો. પણ અહીંયા નાકા વાળવાના થઈ જ જાય પાછા. હમણાં 2 દિવસમાં પાછું અહીંયા પોણી વાળવાનું થાય તો આવશે. ઓહો હો હો, પથ્થર કોઈ કોરેલા, પથ્થર કોરેલો જેવો લાગે છે. આવું કઈ હાઈ બધું. तो आज भी बारिश आएगा ऐसा मौसम है, दिखाई दे रहा है. अभी शाम को कल आया था, आज भी आएगा. अंबालाल काका ने बोला है ना 2 दिन तक बारिश गिरेंगी तो गिरेंगी भाई. इसमें क्या है देख लिया. આ બધી આ વંડી અમારે બનાવવાની છે. સામે છે ને એવી વંડી આ પથ્થરની બનાવવાની છે. તો મિત્રો અત્યારે 2-3 દિવસની અંદર કામ ચાલુ કરવાનું થાય છે. તેમાં આપણે નોકરી જવાના છે આમાં ગોઠવવા માટે, બરાબર. તો કેવી રીતના પાણા ગોઠવવાના આવા બધા એ તો આપણે વિડીયોની અંદર નાખી દઈશું, બરાબર. જોઈ લીજો આપણે. તો સારો વિડીયો જોવાની મજા આવે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી દીજો, બરાબર.